તો દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ટોપ ઓફ ગુજરાત। આ બેનની સાથે કોઈ પણ જાતનો સંબંધ ન હોવા છતાં એક માનવતાના ધોરણે આ 1, 2, 3 અને 4 ભાઈઓ આવ્યા છે। આપણે એમની પર સાંભળીએ કે ભાઈ આ બાબતે આપનું શું કહેવું છે? પહેલાં તો આપને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું કે આપ કોઈ પણ ગરીબ વ્યક્તિ સાથે આપના ન્યૂઝ સાથે તમે ઊભા રહ્યા છો, તો પહેલાં હું આપને અભિનંદન આપું। મારું નામ મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય બેન સભા। આજે આપના માધ્યમથી જ્યારે અહીં રાજ્યના ડીજીપી સાહેબ પધાર્યા છે, ત્યારે આ બેનની વેદના સાંભળી અને મને પોતાને દુઃખ થયું છે કે કદાચ આ બેનના છોકરાનું ત્યાં મૃત્યુ થઈ ગયું છે, એના પતિ પણ નથી, એના બીજા કોઈ ભાઈ પણ નથી, આ બેન એકલી જ રહે છે પરિવારમાં, બીજું કોઈ નાનો છોકરો છે એની પણ કોઈ આજે પૂછા કરવા વાળું નથી। કેટલા વર્ષનો છોકરો? 20 વર્ષનો જો છોકરો હોય એનું કંઈ છે નહીં બીજું આગળ પાછળ। આજે પરિસ્થિતિ એવી હોય, કદાચ સરકાર સૌનો સાથ અને સૌના વિકાસની જ્યારે વાતો કરતી હોય, ત્યારે રાજ્યના ડીજીપી પધાર્યા છે, ત્યારે આ બેન પોતાની જે રજૂઆત, પોતાના ન્યાય માટે એમના દીકરાના જે પણ આરોપી છે, એક્સિડન્ટ થઈ ગયેલ છે, એનો આરોપી આજ દિવસ સુધી ન પકડાતો હોય, તારીખ 29/1/2025ના રોજ જ્યારે બનાવ બન્યો હોય, દુઃખદ અને ગંભીર બાબત છે। કારણ કે પોલીસ કદાચ રાજ્યની હોય કે રાજ્ય બહારની હોય, ગમે એવો ગુનો બનતો હોય છે, પોલીસ ગમે ત્યાંથી આરોપીને ગોતી લેતી હોય છે, તો આ આરોપી ગાંધીધામ વિસ્તારમાં જ બનાવ બન્યો છે, બીજી કોઈ મોટી વસ્તુ નથી। આટલા દિવસ છતાં પણ જો કદાચ આરોપીની અટક ન થતી હોય, ત્યાંથી એ છોકરાની બોડીને પોલીસ પોતે હોસ્પિટલ લઈ આવતી હોય, ને તેમ છતાં આમાં શું રંધાઈ રહ્યું છે? ક્યાંક એવું તો નથી ને કે કોઈક મોટા નેતાની ગાડી છે, કે કોઈક એવા કંઈક એવું એમાં મોટું જ કંઈક સેટિંગ થયું હોય, કારણ એમાં ક્યાંય પણ પોલીસ સંડોવાયેલી છે। અને હું આપણા માધ્યમથી આજના ડીજીપી સાહેબ અંદર મિટિંગ જ્યારે ચાલી રહી છે, અમે પણ પોતે રજૂઆત કરવા માટે મળવા માટે આવ્યા છે, અમને પણ નથી મળ્યા, ત્યારે અમને કહેવું પડે છે કે કદાચ ગાંધીધામના એસપી સાગર બાગમાળા સાહેબ જ્યારે બેદરકારી દાખવી રહ્યા છે, એમના કંટ્રોલમાં પોલીસ નથી, ગાંધીધામની અંદર ખુલ્લેઆમ લૂંટ થાય, ગાંધીધામની અંદર ખુલ્લેઆમ મર્ડર થાય, ગાંધીધામની અંદર નાની છોકરી હોય મોટી છોકરી હોય, કોઈ લેડીઝ સલામત ન હોય, ગાંધીધામમાં ચોરી, લૂંટ, દારૂ, જુગાર બધું થતું હોય, સાહેબ શ્રી એસીમાં બેઠા હોય, એ આ એક મોટી ગંભીર બાબત છે। આ બેનને જો ન્યાય નહીં મળે તો અમે આજે નહીં, કાલે પણ અમે નહીં મૂકશું। ગમે એવો ચમરબંધી હશે, અમે આ બેનને ન્યાય અપાવશું। એ આપના માધ્યમથી હું ખાતરી આપું છું, ગમે એવો ચમરબંધી હશે, સરકારને જે પણ કરવું હોય ને જે ઉખાડવું હોય ઉખાડી। કારણ કે બેન જ્યારે રડતી હોય ને, કોઈની મા હોય, એનો દીકરો જતો રહેતો હોય ને, ત્યારે શું વેદના હોય ને જે સમજી શકે ને એ જ સમજી શકે। તો આજે ડીજીપી સાહેબને પણ એટલું અમે કહેવા માંગીએ છીએ કે આપને વિનંતી કરી છે કે આ બેનની વેદના આપ સાંભળો અને ગાંધીધામના એસપીની તાત્કાલિક ધોરણે આપ બદલી કરો, એવી અમારી માગણી છે। તો આ ભાઈની જે અવાજમાં સત્યતા દેખાઈ રહી છે, તંત્ર શું માગી રહ્યા છે? નાનકડું ક્યાંક ને ક્યાંક આ આખી આમને સાંભળ્યા પછી એક વાત તો નિશ્ચિત થાય છે કે ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા કથળે છે। ગરીબ અને લાચાર માણસને ન્યાય મળવો જોઈએ।